ઇન્ડિયન હોકર્સ એલાયન્સનો પાલિકા કચેરીએ વિરોધ. લારી ગલ્લા ધારકોની નવી હોકર્સ નીતિ સામે ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે. ઇન્ડિયન હોકર્સ એલાયન્સ દ્વારા આજે વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે બેનરો અને પોસ્ટરો સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. લારી ગલ્લા ધારકોએ ભેગા મળીને પાલિકાની નવી ગાઈડલાઇન સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. વડોદરા પાલિકા દ્વારા તાજેતરમાં 14 જેટલા મુખ્ય રસ્તાઓને નોન હોર્કિંગ ઝોન જાહેર કરાયા છે. તેમજ સર્કલથી 30 મીટર દૂર લારી રાખવા અને ધંધા માટે કડક સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ નવી નીતિને કારણે રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ સાથે હોકર્સે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને જપ્ત કરાયેલી લારીઓ તાત્કાલિક છોડાવવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા ગરીબ લારી ધારકોની માંગ સામે નમતું જોગશે કે પછી ટ્રાફિક નિયમનના નામે આ કડક નિયમો યથાવત રાખશે. અમે વીએમસી ઓફિસ આવ્યા છે સ્ટ્રીટ વેન્ડર એક્ટની રજૂઆત લઈને. હમણાં જે પરિપત્ર બહાર નીકળ્યું છે 3 તારીખે તે તદ્દન ગેરકાનૂની છે. એ પરિપત્રમાં જે કલમ લખી છે તે બી એ કલમ જે એમને લખ્યું છે એ બોલતી નથી. જો આપણે વાંચશું તો તમને ખબર પડશે. એમને સમય નક્કી કરવાનો ભારત સરકારમાંથી કોઈને બી કોઈ નાગરિકને કયા સમયે ધંધો કરવો કે કયા સમયે એનો રોજગાર કરવો એ કહેવાનો અધિકાર છે નહીં. પહેલાં વાત એ. અને બીજું જે એમને નોન વેન્ડિંગ ઝોન નક્કી કર્યા છે એ નોન વેન્ડિંગ ઝોન ટાઉન વેન્ડિંગ કમિટી વગર તમે નક્કી ના કરી શકો. અને ટાઉન વેન્ડિંગ કમિટી તમે 12 વર્ષથી નથી બનાવ્યું. 12 વર્ષથી આમાં કોઈ બી જે જોગવાઈ લખી છે લારીવાળાને સર્વે કરીને એમને લાઇસન્સ આપવાનું એ તો કશું જ નથી કર્યું. અને ખાલી દાદાગીરી કરવા માટે ફરી એકવાર અમારા પર જુલમ કરવા માટે આ નવો પરિપત્ર બહાર પાડ્યો છે. તદ્દન ગેરકાનૂની છે. જો એ પરિપત્ર હમણાં પાછો નહીં લે તો અમે અહીંયા એમની સામે પોલીસ ફરિયાદ કરી રહ્યા છીએ. જે બી પોલીસ સ્ટેશન અહીંયા ઊભા છે જે પોલીસવાળા બંદોબસ્તમાં આવી શકે છે એ પોલીસ કમ્પ્લેન લઈ લેશે. જે બી આ પરિપત્ર જેને સાઇન કર્યું છે તો કમિશનર હશે, દબાણ શાખા છે, એએમસી જે બી કહે છે કે હું આ પરિપત્ર માનું છું એની સામે ફરિયાદ થશે. અમારી માંગ આ પરિપત્ર ચાલુ કરવા જે ભારત સરકારનો છે આની પ્રમાણે જે કાયદામાં લખ્યું છે એ અમને જોઈએ છે. એમના પોતાના મનની વાતો નહીં સાંભળીએ અમે. મારું નામ જય વ્યાસ, ભારતીય પથ વિક્રેતા મહાસંઘ ઇન્ડિયન હોકર એલાયન્સ. મેં કમાટી બાગથી આવું છું અને અહીંયા મેં 5 વાગે બેસું છું. 5 વાગે બેસું તો બી 9-10 વાગ્યા સુધી બેસું તો બી લારી બેસવા નથી દેતા કે હરણ કરાને ઉફાટ કરી. તમે જો 4 વાગે બેઠા 5 વાગે તો 4-5 વાગે આવીને ઊભા થઈ જાય, માલ ફેંકી દે. માલ લાવેલો 20-20 હજારનો માલ ફેંકવો પડે. પેટલા માટે ધંધો કરીએ છીએ, બાલ બચ્ચા માટે ધંધો કરીએ છીએ પણ કરવા દેતા નથી. તો 500 રૂપિયા પાવતી ફાડતા બી આવું કરે છે. તો અમે આખો દિવસ બેસતા તો બી ચાલે. અમે કમાટી બાગવાળા તોય નથી બેસવા દેતા. મને એવું કરે છે એટલા હરણ અમારે કરી નાખે છે કમાટી બાગમાં. અમારે ત્યાં બેસવા દે. અમારે 10 વાગ્યા સુધી અમારે પરવાનગી મળે બસ. અમારે નથી 12 વાગ્યા સુધી બેસવું અહીંયા. અને બધા જે 7 સુધી સવારથી 10 વાગે બેસે છે 12 વાગ્યા સુધી એ લોકો રાતે 9 વાગ્યા સુધી બેસે. એમને બી મળવો જોઈએ, રોટલો મળવો જોઈએ. એમને બી એમની રોજી રોટી મળવી જોઈએ. ના મળે તો કાયદો કરો તમે કે ના હોય તો 50-50 હજાર આપી દે. જે કલેક્ટર સાહેબ બેઠા છે એ કલેક્ટર સાહેબને કહી દો ના તમારે પૂરું કરે અમારું. લકા અમે અહીંયા જીવ આપશું. લકા તમે છોડી દો ખુરશી અને અમારે જીપા દો. મહેનત શીખાઈએ, ખાવાને દાદા બાલ બચ્ચા અમારે કઈ રીતના ભણાવીએ, કેવી રીતના કરીએ. 4 વાગે ઉઠીને અમે માર્કેટમાં ભાગીએ છીએ.